નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5 ચેપ્ટર 11 સુનિતા અવકાશમાં ના ભાગ 3માં આગળ અભ્યાસ કરીશું. તે પહેલાં આપણે ભારતના નકશાને ધ્યાનપૂર્વક જુઓ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે ભારતનો જે નકશો છે, ભારતમાં જે વિવિધ રાજ્યો આવેલા છે તે જોવા મળે છે. સાથે સાથે ભારતના દક્ષિણ ભાગમાં શ્રીલંકા દેશ આવેલો છે અને ભારતની દક્ષિણમાં આજુબાજુ જે મહાસાગરો આવેલા છે તે મહાસાગર આપણને જોવા મળે છે. અને ભારતની ઉપર ચીન, પાકિસ્તાન, નેપાળ, અફઘાનિસ્તાન જેવા વિવિધ દેશો આપણને જોવા મળે છે. હવે આપણને અહીં પ્રશ્ન પૂછ્યા છે કે તમે જે રાજ્યમાં રહો છો તે શોધી બતાવો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ગુજરાત રાજ્યમાં રહીએ છીએ. કયા રાજ્યમાં રહીએ છીએ? તો ગુજરાત રાજ્યમાં રહીએ છીએ. તમે જે રાજ્યમાં રહો છો તેની બાજુમાં કયા કયા રાજ્યો આવેલા છે? એટલે કે ભારતના નકશામાં ભારત દેશમાં આપણે ગુજરાત રાજ્યમાં તો રહીએ છીએ, પણ ગુજરાત રાજ્યની આજુબાજુમાં કયા કયા રાજ્યો આવેલા છે, કયા કયા રાજ્યની સરહદ આવેલી છે તે આપણને જોવાનું છે. તો ગુજરાત રાજ્યની બાજુમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર જેવા વિવિધ રાજ્યો આવેલા છે. તમે બીજા કોઈ રાજ્યમાં ગયા છો? તો વિદ્યાર્થી મિત્રો, આપણે ઘણી વખત દિવાળી વેકેશન કે ઉનાળાના વેકેશનમાં વિવિધ જગ્યાએ ફરવા માટે જઈએ છીએ. તો ઘણી વખત આપણે રાજસ્થાનમાં તથા મધ્યપ્રદેશ તથા દિલ્હી, કેરળ જેવા વિવિધ જે રાજ્યો છે ત્યાં આપણે ફરવા માટે જઈએ છીએ. ઉમંગ વિચારે છે કે જમીન પર રાજ્યો વચ્ચે સરહદ દોરેલી છે. તમે શું માનો છો? એટલે ઉમંગના મનમાં એવું થાય છે કે જમીન પર રાજ્યો વચ્ચે સરહદો દોરેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, ના, જમીન જે હોય છે તે જમીનની ઉપર સરહદો રાજ્યોની વચ્ચે દોરેલી હોતી નથી, પરંતુ જમીન પર રાજ્યો વચ્ચે કોઈ ખાસ પ્રકારની કોઈ સરહદ દોરેલી નથી હોતી. તે આપણને ફક્ત આપણી જાણકારી માટે નકશામાં દર્શાવવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણને અહીં ભારતનો જે નકશો જોવા મળે છે તે નકશામાં ભારતના વિવિધ રાજ્યો, ભારતની ઉત્તરમાં જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, લદ્દાખ તથા દક્ષિણમાં તમિલનાડુ, કેરળ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, પશ્ચિમમાં ગુજરાત અને પૂર્વમાં ત્રિપુરા, મિઝોરમ, મણિપુર, મેઘાલય, નાગાલેન્ડ, અસમ આવા વિવિધ રાજ્યો ભારત દેશમાં આવેલા છે. હવે આપણે આગળ અભ્યાસ કરીએ. જ્યારે સુનિતાએ પૃથ્વીને અવકાશમાંથી જોઈ તેને તે ખૂબ જ સુંદર લાગી. તેના મનમાં ઘણા વિચારો આવ્યા. તેણે વર્ણન કર્યું, ખૂબ જ દૂરથી કોઈ માત્ર જમીન અને દરિયો જ ઓળખી શકે. એટલે તે કહે છે કે અવકાશમાંથી ખૂબ જ દૂરથી ખાલી પૃથ્વી ઉપર આપણે જમીન અને દરિયો જોઈ શકીએ છીએ. જુદા જુદા દેશો કોઈ જોઈ ના શકે. એટલે પૃથ્વી ઉપર જે વિવિધ દેશો આવેલા છે તે વિવિધ દેશો કોઈ જોઈ શકતું નથી. દેશોના ભાગલા આપણે પાડ્યા છે. એટલે સુનિતા વિલિયમ્સ એવું કહેવા માંગે છે કે જે દેશ છે તેના વિવિધ ભાગલા જે છે કે આ અમેરિકા છે, પાકિસ્તાન છે, ચીન છે, નેપાળ છે, ઈરાન, ઈરાક છે, આ બધા દેશોના જે ભાગલા છે એ માણસે પાડ્યા છે. નકશામાં સરહદો પણ આપણે બનાવી છે. એટલે નકશાની જે સરહદો છે, દેશની જે સરહદો છે તે સરહદો પણ આપણે જ બનાવી છે. તે આપણા મગજમાં છે. એટલે તે આપણા મગજમાં છે.
મારી ઈચ્છા છે કે આપણે બધાએ તેના વિશે વિચારવું જોઈએ. એટલે સુનિતા વિલિયમ્સ એવું કહેવા માંગે છે કે મારી ઈચ્છા એવી છે કે બધા દેશો એક થઈને રહે તેવી હું ઈચ્છા રાખું છું. હકીકતમાં સરહદો ક્યાં છે? એટલે જ્યારે પૃથ્વી અવકાશમાંથી આપણે જોઈએ છીએ ત્યારે અવકાશમાંથી કોઈ પણ દેશની સરહદ આપણને જોવા મળતી નથી. આકાશ તરફ જુઓ. ઉમંગ તે ચંદ્ર સામે જોતા આંખ બંધ કરે છે. એટલે ઉમંગ જે છે તે ચાંદાની સામે જોતાં જોતાં શું કરે છે? પોતાની આંખ બંધ કરી દે છે અને સિક્કો આગળ ને પાછળ કરે છે. અને શું કરે છે કે રૂપિયાનો 2 રૂપિયાનો સિક્કો જે લે છે તે આગળ પાછળ કરે છે. જો હું ચંદ્રને સિક્કાની પાછળ સંતાડી દઉં છું. હવે ઉમંગ ખુશ્બુને શું કહે છે કે જો હું છે ને આ સિક્કાની પાછળ ચંદ્રને છુપાડી દઉં છું. ખુશ્બુ વાહ, આટલા મોટા ચંદ્રને આટલા નાના સિક્કાથી સંતાડી દેવું અનુમાન કરો. એટલે ખુશ્બુ કહે છે કે આટલા જે મોટો ચંદ્ર છે તે મોટા ચંદ્રને એક નાનકડા સિક્કાની પાછળ સંતાડી દેવો એ કેવું અજબ જેવું કહેવાય. અનુમાન કરો એટલે વિચારો. તમે પણ આવો સિક્કા વડે કરવા પ્રયાસ કેમ નથી કરતા? એટલે વિદ્યાર્થી મિત્રો, આપણને કહેવામાં આવે છે કે આપણે પણ આવો રાત્રે પ્રયાસ કરવો જોઈએ કે આપણે આપણી આંખ બંધ કરીને બીજી આંખ સામે સિક્કો રાખવાથી સિક્કાની પાછળ ચંદ્રને સંતાડી શકાય છે. તમે ચંદ્રને સંતાડવા સિક્કો તમારી આંખથી કેટલો દૂર રાખશો? તો જો આપણે ચંદ્રને સંતાડવો હોય તો સિક્કો આપણી આંખથી 10 થી 15 સેન્ટીમીટર દૂર રાખવો જોઈએ. વિચારો, ચંદ્ર સિક્કા જેવો સપાટ છે કે દડા જેવો ગોળ? તમે શું વિચારો છો? તો ચંદ્ર જે છે દડા જેવો ગોળ છે, સિક્કા જેવો સપાટ નથી, પરંતુ કોના જેવો છે? દડા જેવો એકદમ ગોળ છે. તમે ક્યારેય આ રાત્રે આકાશમાં ધ્યાનથી જોયું છે? ઝબકતા તારા ચમત્કારી નથી દેખાતા. એટલે જે ઝબકતા લબુક ઝબુક કરતા જે તારા છે એ ચમત્કારી રીતે એ લબુક ઝબુક કે ચબકતા નથી. અને ક્યારેક ચંદ્ર રૂપેરી અને તેજસ્વી દેખાય છે. એટલે પૂનમની જે રાત હોય છે તો પૂનમની રાત્રે ચંદ્ર એકદમ આખો થાળી જેવો ગોળ અને એકદમ તેજસ્વી દેખાય છે આપણને. જ્યારે ક્યારેક તે રાત્રિના અંધારામાં દેખાતું જ નથી. ત્યારે ઘણી વખત રાત્રે અમાસની રાત્રે આપણને ચંદ્ર આકાશમાં ક્યાંય જોવા મળતો નથી. આજે રાત્રે ચંદ્ર જુઓ. હવે આજે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો કે રાત્રે તમારે ચંદ્ર જોવાનું છે. તે જેવો દેખાય છે તેવો દોરો. એટલે તે કોના જેવો દેખાય છે તે દોરવાનું છે. અને પછી 15 દિવસ પછી, એટલે તે 15 દિવસ પછી ફરીથી કેવો દેખાશે તે પણ આપણે અહીં જે બોક્સ આપેલા છે તે બોક્સમાં દોરવાનું છે. તેના માટે વિદ્યાર્થી મિત્રો અહીંનું આપણે એક ચિત્ર જોઈશું. આ ચિત્રમાં આપણને જોવા મળે છે કે જો આજે ચંદ્ર આજની રાત્રે આપણને આવો જોવા મળે છે. એટલે ચંદ્ર જો આજની રાત્રે આ પ્રથમ જે ચિત્ર છે તે ચિત્ર જેવો જોવા મળે છે તો તે એકમ, બીજ કે ત્રીજનું હોય છે. કે જ્યારે એકમ, બીજ કે ત્રીજ હોય ત્યારે આપણને આકાશમાં એકદમ નાનકડો ચંદ્ર આ રીતે જોવા મળે છે. હવે અઠવાડિયા પછી, એટલે ધારો કે આજે સોમવાર હોય અને આવતા સોમવારે ફરીથી આપણે ચંદ્ર રાત્રે જોઈએ ત્યારે તે ચંદ્ર આપણને આ રીતે જોવા મળે છે. અડધો ચંદ્ર આપણને જોવા મળે છે કે જેમાં આપણને ચંદ્રનો અડધો ભાગ જ જોવા મળે છે. જ્યારે 15 દિવસ પછી
એટલે કે 15 દિવસ પછી આપણને ચંદ્ર આખો થાળી જેવો ગોળ જોવા મળે છે. એટલે વિદ્યાર્થી મિત્રો 15 દિવસ સુધી સતત ચંદ્ર જે છે એ પોતાનો આકાર બદલતો જાય છે. આપણને અમુક સમયે ચંદ્રનો આકાર વધારે, જ્યારે અમુક સમયે ચંદ્રનો આકાર ઓછો જોવા મળે છે. શોધી કાઢો. હવે બીજી પૂનમ ક્યારે છે? તે દિવસે ચંદ્ર કયા સમયે ઉગશે? તો વિદ્યાર્થી મિત્રો, બીજી પૂનમ જે છે એ ધારો કે આજે પૂનમ હોય તો તેના 30 દિવસ પછી, એટલે 15 દિવસ પછી અમાસ, અને તેના 15 દિવસ પછી ફરીથી પૂનમ જોવા મળે છે. તે દિવસે ચંદ્ર કેવો દેખાય છે? તો વિદ્યાર્થી મિત્રો, તે દિવસે ચંદ્ર આપણને આખો ગોળ જોવા મળે છે. ચંદ્ર સાથે કયા તહેવારો સંબંધિત છે? એટલે જે ચંદ્ર છે તેની સાથે કયા કયા તહેવારોની ઉજવણી આપણે કરીએ છીએ? તો વિદ્યાર્થી મિત્રો, દિવાળી જે છે તે અમાસના દિવસે આવે છે. તો દિવાળીનો તહેવાર આપણે અમાસના દિવસે, એટલે અમાસના દિવસે ચંદ્ર દેખાતો નથી અને દિવાળીનો તહેવારની ઉજવણી આપણે કરીએ છીએ. પછી દેવ દિવાળી, તો દિવાળીના 15 દિવસ પછી દેવ દિવાળીનો તહેવાર ચંદ્ર સંબંધી, એટલે પૂનમના દિવસે હોય છે. પછી હોળી, તો ફાગણ પૂનમના દિવસે આપણે હોળીની ઉજવણી કરીએ છીએ. રક્ષાબંધન, તો શ્રાવણ મહિનાની પૂનમે આપણે રક્ષાબંધનની ઉજવણી કરીએ છીએ. ગણેશ ચતુર્થી, તો ભાદરવા ચોથના દિવસે આપણે ગણેશ ચતુર્થીની ઉજવણી કરીએ છીએ. તેવી જ રીતે વિવિધ તહેવારો જેવા કે મહાશિવરાત્રિ, હોળી, રામનવમી, હનુમાન જયંતિ, જન્માષ્ટમી, આ વગેરે તહેવારો ચંદ્ર સાથે સંબંધિત છે. સાથે સાથે ઈદ પણ ચંદ્રની સાથે જોડાયેલો તહેવાર છે. રાત્રે આકાશમાં 5 મિનિટ ધ્યાનથી જુઓ. નંબર 1, તમે શું જોઈ શકો છો? તો રાત્રે આકાશમાં ચંદ્ર અને તારાઓ આપણને જોવા મળે છે. ઘણી વખત જો ધ્યાનપૂર્વક આપણે અડધી રાત્રે, એટલે રાત્રિના મધ્ય ભાગમાં જોઈએ તો ત્યારે આપણને ખરતા તારાના પ્રકાશના લીસોટા જોવા મળે છે. એટલે આકાશમાંથી તારા ખરી જતા હોય તેવો એકદમ ચમકારો અને પ્રકાશ આપણને લીસોટા સ્વરૂપમાં જોવા મળે છે. સાથે સાથે કેટલાક ગ્રહો પણ જોવા મળે છે. 2, તમને આકાશમાં કંઈ ફરતું દેખાય છે? તમારા મતે તે શું હોઈ શકે? તારો, પૂંછડીયો તારો કે કૃત્રિમ ઉપગ્રહ? હવે વિદ્યાર્થી મિત્રો, અહીં કૃત્રિમ ઉપગ્રહ એટલે તેનો ઉપયોગ ટીવી, એટલે કે ટેલિવિઝન, ટેલિફોન, મોબાઈલ તથા પૃથ્વીની આબોહવા જાણવા માટે થાય છે. તેના વિશે આપણી જાણકારી મેળવો. એટલે વિદ્યાર્થી મિત્રો, આકાશમાં જે ચમકતી વસ્તુ સતત ઝડપથી પડતી દેખાય છે તે કૃત્રિમ ઉપગ્રહ હોય છે, જે આપણે પૃથ્વી ઉપરથી અવકાશમાં છોડેલો હોય છે, તો અવકાશમાં તરતો મૂકેલો હોય છે. ઘણીવાર આકાશમાં જોરદાર તેજ લીસોટો દેખાય છે. એટલે ઘણી વખત જો ધ્યાનપૂર્વક આપણે રાત્રે આકાશમાં જોઈએ છીએ તો એકદમ જોરદાર તેજ લીસોટો થયો હોય તેવો જોવા મળે છે, જે ખરતો તારો હોય છે. આને ઉલ્કા પણ કહેવામાં આવે છે. કોષ્ટક જુઓ અને કહો. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, કૃત્રિમ ઉપગ્રહ અવકાશમાં કેટલાક ઉદ્દેશ્યો સાથે મૂકવામાં આવે છે. એટલે માણસ જે કૃત્રિમ ઉપગ્રહ બનાવે છે તે અવકાશમાં કયા કયા તત્વો રહેલા છે, અવકાશમાં શું રહેલું છે તેની શોધખોળ કરવા માટે આપણે અવકાશમાં કૃત્રિમ ઉપગ્રહ મૂકીએ છીએ.
જેના દ્વારા ટેલિફોન અને ટીવી પ્રસારણ માટે એટલે જેના દ્વારા આપણે ટેલિફોન મોબાઈલ ટીવીનું જે પ્રસારણ થાય છે તે તથા મોસમ એટલે શિયાળો ઉનાળો અને ચોમાસાને લગતી માહિતી તથા આંતરરાષ્ટ્રીય જાસૂસીની વિવિધ માહિતી મેળવવા માટે કૃત્રિમ ઉપગ્રહ ઉપયોગી છે. કોષ્ટક જુઓ અને કહો. નીચે ગાંધીનગરમાં કેટલીક તારીખોએ ચંદ્રના આથમવાનો સમય આપેલો છે. એટલે નીચે જે કોષ્ટક આપેલું છે તે કોષ્ટક ગાંધીનગરમાં કેટલીક તારીખોએ ચંદ્ર કયા સમયે આથમ્યો હતો તેનો સમય આપેલો છે. તારીખ 29/10/2019 એટલે તારીખ 29/10 એટલે ઓક્ટોબર મહિનો અને 2019ના દિવસે ચંદ્રનો આથમવાનો સમય સાંજના 19:16 એટલે સાંજના 7:16 છે. ત્યારબાદ 30 ઓક્ટોબર 2019ના દિવસે રાત્રિના 8:04. ત્યારબાદ 31 ઓક્ટોબર 31/10/2019ના દિવસે 8:54 તથા 1 નવેમ્બર 2019ના દિવસે 9:47 ચંદ્રનો જે ઉગવાનો સમય છે. વિદ્યાર્થી મિત્રો, અજવાળિયું એટલે જ્યારે અજવાળિયાનો જે દિવસો હોય તે દરમિયાન એટલે સુદથી એકમથી પૂનમ સુધી સૂર્યાસ્ત પછી તરત જ ચંદ્ર જોવા મળે છે. એટલે એકમથી જ્યાં સુધી પૂનમ આવે છે તે 15 દિવસ જ્યારે સૂર્યનો અસ્ત થાય છે એટલે સૂર્યાસ્ત થાય છે તે પછી તરત જ ચંદ્ર જોવા મળે છે. જેથી આથમવાનો સમય લીધો છે એટલે જેથી સૂર્યના આથમવાનો જે સમય છે તે અહીં લીધો છે. પરંતુ જો અંધાર્યું એટલે વધથી અમાસ સુધી અંધાર્યું હોય તો તે સમય ચંદ્રનો ઉગવાનો સમય લેવો જોઈએ, કારણ કે દરેક તિથિએ ચંદ્રનો ઉગવાનો સમય મોડો થતો જાય છે. એટલે દરેક તિથિ હોય છે તેમાં ચંદ્રનો ઉગવાનો સમય એ ધીમે ધીમે મોડો થતો જાય છે, જે બીજા દિવસના સૂર્યોદય સુધી દેખાતો હોય છે. જે બીજા દિવસે સવારે સૂર્યોદય થાય છે ત્યાં સુધી આપણને જોવા મળે છે.